એકવાર બનાવીને 12 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાચી કેરીનો બાફલો બનાવીશું। અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, માર્કેટમાં ભરપૂર માત્રામાં કાચી કેરી મળી રહી છે। તો આજે આપણે કાચી કેરીથી જ આ બાફલો બનાવીશું, જેને તમે કાચી કેરીનું શરબત પણ કહી શકો અથવા તો તમે કાચી કેરીનો બાફલો, આમ પન્ના, કોઈ પણ નામ આપી શકો છો। આ કાચી કેરીનો બાફલો તમે એકવાર બનાવીને ફ્રીજમાં રાખી દેશો તો તે 12 મહિના સુધી બગડતો નથી, એવો ને એવો જ રહે છે। અને જ્યારે પણ તમને ગરમીમાં કંઈક ઠંડુ ઠંડુ રિફ્રેશિંગ ડ્રિંક પીવાની ઈચ્છા થાય ત્યારે તમે ફક્ત 1 જ મિનિટમાં આ કાચી કેરીનું શરબત અથવા તો બાફલો બનાવીને તૈયાર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે કાચી કેરીનો બાફલો કેવી રીતે બનાવવો તેની રીત જોઈએ। તો સૌથી પહેલાં મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની કાચી કેરી લઈ લીધેલી છે। મેં અહીંયા કેસર કેરી લીધેલી છે, જો તમે ચાહો તો કાગડા કેરીનો યુઝ પણ કરી શકો છો। અને હવે આપણે સૌથી પહેલાં બધી જ કેરીઓને આવી રીતે પીલ ઓફ કરી દઈશું અને બધી જ કેરીમાં આપણે ચપ્પુની મદદથી આવી રીતે થોડા થોડા અંતરે કટ લગાવી દઈશું। આપણે અહીંયા કાચી કેરી ખાટી હોય તેવી જ લેવાની છે। જો તમે ચાહો તો થોડી મીડિયમ ખાટી હોય તેવી કેરી પણ લઈ શકો છો, પણ ખાટી કેરીથી આ બાફલો બહુ જ સરસ બને છે। તો હવે આપણે સૌથી પહેલાં ગેસની ફ્લેમને ઓન કરી દઈશું, તેના ઉપર એક પ્રેશર કુકર રાખી દઈશું અને તેમાં આપણે જે કેરીઓને પીલ ઓફ કરીને રાખેલી છે તે બધી જ કેરીઓને ઉમેરી દઈશું અને તેમાં આપણે ફક્ત અડધા ગ્લાસથી પોણા ગ્લાસ જેટલું જ પાણી ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 વિસલ આવે ત્યાં સુધી આપણે કુકરને થવા દઈશું અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું। કુકરમાંથી બધું પ્રેશર પૂરું થાય ત્યાર પછી આપણે કુકરને ખોલી લેશું અને જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી કેરી બફાઈ ગઈ છે। તો હવે આપણે કેરીને ઠંડી થવા દઈશું। જ્યાં સુધી આપણી કેરી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે બાફલામાં નાખવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવી લેશું। તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધેલું છે અને તેમાં 1 થી 1.5 ચમચી જેટલું મેં સિંધવ મીઠું ઉમેરેલું છે, 1 ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ઇલાયચી પાવડર ઉમેરેલો છે। ઇલાયચીની તાસીર ઠંડી હોય છે તો તે ઠંડક આપે છે પેટને, તો ઇલાયચી પાવડર આપણે જરૂરથી ઉમેરીશું અને 1 ચમચી જેટલું મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર ઉમેરેલો છે અને 1 ચમચી જેટલું મેં અહીંયા વરિયાળીનો પાવડર ઉમેરેલો છે। વરિયાળી પણ પેટને ઠંડક આપે છે, ઠંડી તાસીરની હોય છે, તો વરિયાળી અને ઇલાયચી પાવડર આપણે જરૂરથી ઉમેરીશું। તો હવે આપણી કેરી પણ ઠંડી થઈ ગઈ છે તો તેમાંથી આપણે બધા જ પલ્પને આવી રીતે અલગ કરી લઈશું અને ગોઠલીના ભાગને પણ આપણે અલગ કરી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો કેરીનો પલ્પ બની ગયો છે। તો હવે આપણે એક મિક્સરનો જાર લઈ લઈશું અને તેમાં આપણે બધા જ કેરીના પલ્પને ઉમેરી દઈશું। મિક્સર જારમાં કેરીનો પલ્પ ઉમેર્યા પછી આપણે જે મસાલો બનાવીને તૈયાર કરેલો હતો તે બધો જ મસાલો આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને હવે મેં અહીંયા 1 વાટકી જેટલા ફ્રેશ ફુદીનાના પાન લઈ લીધેલા છે। મેં તેને પહેલેથી જ ધોઈને સાફ કરી લીધેલા હતા, તેને પણ ઉમેરી દઈશું। મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈશું અને તેને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। ફુદીનાના પાન ઉમેરવાથી બાફલામાં ફ્લેવર સરસ આવે છે। જો તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો છો, ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણો પલ્પ રેડી થઈ ગયો છે ગ્રાઇન્ડ થઈને। તો હવે આપણે એક વાસણ લઈ લઈશું, તેના ઉપર એક સ્ટ્રેનર રાખી દઈશું અને તેમાં આપણે બધા જ કેરીના પલ્પને ઉમેરી દઈશું અને તેને સરસ રીતે ચાળી લઈશું, એટલે કે ગાળી લઈશું। આ કાચી કેરીનો બાફલો નાનાથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિને પસંદ આવવાનો છે અને જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય અને ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, આપણો
કેરીનો પલ્પ બધો ચડાઈ ગયો છે. તો હવે આપણે ફરી પાછી ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને એક કઢાઈમાં 1 વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈશું, અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને સરસ રીતે ખાંડને પાણીમાં મેલ્ટ કરી દઈશું. આપણે અહીંયા ચાસણી નથી લેવાની, યાદ રહે કે આપણે ખાલી ખાંડને મેલ્ટ જ કરવાની છે. જો તમે ચાહો તો અહીંયા ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો. તો હવે આપણો આવી રીતે થોડા બબલ્સ આવવા લાગે ખાંડના પાણીમાં, ત્યાર પછી આપણે તેમાં બધું જ જે કેરીનો પલ્પ બનાવીને તૈયાર કરેલો છે તેને ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું. અહીંયા તમે ખાંડનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો. સરસ રીતે પલ્પ ખાંડના પાણીમાં મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 1 ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરીશું. જો તમે ચાહો તો આ ગ્રીન ફૂડ કલરને સ્કીપ પણ કરી શકો છો, ટોટલી ઓપ્શનલ છે, પણ તેનાથી સરસ કલર આવે છે એટલા માટે મેં અહીંયા થોડો લીલો કલર એટલે કે ગ્રીન ફૂડ કલર ઉમેરેલો છે. તો હવે આપણે સરસ રીતે કલરને પણ મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો કલર આવી ગયો છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં 1 આખા લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુનો રસ ઉમેરવાથી જ્યારે આપણે આ બાફલાને સ્ટોર કરીશું ફ્રીજમાં ત્યારે તે જામશે નહીં, પણ જો તમે લીંબુ નહીં ઉમેરો તો આ કાચી કેરીનો બાફલો એટલે કે પલ્પ જામી જશે. તો આપણે લીંબુ જરૂરથી ઉમેરીશું. કેરીનો પલ્પ થોડો ઠંડો થાય ત્યાર પછી આપણે તેને એક એરટાઇટ ડબ્બામાં આવી રીતે ભરી દઈશું અને ફ્રીઝમાં રાખી દઈશું. જો તમે ચાહો તો આ પલ્પને તમે કાચની બોટલમાં પણ ભરી શકો છો. મારી પાસે કાચની બોટલ અવેલેબલ નથી એટલે મેં અહીંયા પ્લાસ્ટિકની આવી રીતે એરટાઇટ જે ડબ્બો હોય તેમાં ભરીને રાખેલો છે. તો હવે આપણે તેમાંથી શરબત કેવી રીતે બનાવવું તે જોઈએ. તો સૌથી પહેલાં એક વાસણ લઈ લઈશું અને તેમાં આપણે 4 ચમચી જેટલો કેરીનો પલ્પ ઉમેરીશું અને મેં અહીંયા પહેલેથી જ તકમરિયાને પલાળીને રાખેલા હતા તેને ઉમેરી દઈશું અને થોડા આપણે તેમાં બરફના ટુકડા ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં 2 થી 2.25 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને હવે આપણે કાચના ગ્લાસમાં તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોતાં જ પીવાનું મન થઈ જાય તેવો આપણો કાચી કેરીનો બાફલો અથવા તો કાચી કેરીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ મારી રેસીપીથી એકવાર આ કાચી કેરીનો બાફલો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો તમે એકવાર આ કાચી કેરીનો બાફલો સ્ટોર કરી લીધો તો તમે ગમે ત્યારે ફક્ત 1 જ મિનિટમાં આ કાચી કેરીનું શરબત બનાવીને તૈયાર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.